સમાચાર દેવભૂમિ દ્વારકામાંથી યાત્રાધામમાં ભક્તોના ઘોડાપુર વચ્ચે વિવાદ થયો છે। યાત્રાળુઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચે બબાલ થઈ હોવાની વિગતો છે। દર્શન માટે શ્રદ્ધાળુઓ લાઇનમાં વચ્ચે ઘૂસી જતા માથાકૂટ થઈ। ધજા ચડાવવા આવેલા ગ્રુપના સભ્યોની સુરક્ષા કર્મીઓ સાથે ઝપાઝપીના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વ્યવસ્થાના અભાવે મંદિર તંત્રની કામગીરી સામે પણ હવે સવાલ ઊભા થયા છે। મંદિર તંત્ર દ્વારા યોગ્ય બેરિકેડિંગ ન કરાતું હોવાના પણ આક્ષેપ છે। યાત્રાધામ દ્વારકામાંથી યાત્રાળુઓની દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા તો બીજી તરફ મંદિર તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। આક્ષેપ છે કે દ્વારકામાં ભાવિકોનો ધસારો છતાં બેરિકેડિંગની યોગ્ય વ્યવસ્થાના અભાવે અનેકવાર અરાજકતાનો માહોલ જોવા મળે છે। દેવસ્થાન સમિતિ વ્યવસ્થાના નામે મોટો ફંડ તો મેળવે છે, પરંતુ સુવિધાઓ પૂરી પાડવામાં ધ્યાન નથી આપતી। યાત્રાળુઓનો ધસારો જોતા પૂનમ કે અન્ય દિવસોમાં બેરિકેડિંગની જરૂર હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। અમારા સંવાદદાતા દિવ્યેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિવ્યેશ, પૂનમ હોય કે પછી અન્ય કોઈ દિવસ, જ્યારે આટલી મોટી સંખ્યામાં દેવભૂમિ દ્વારકા ખાતે શ્રદ્ધાળુઓ આવી પહોંચતા હોય તો તંત્ર દ્વારા કેમ કોઈ વ્યવસ્થા નથી કરાતી? એના દેવભૂમિ દ્વારકામાં દર પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોની જે છે તે સંખ્યા આવતી હોય છે, પરંતુ આ વખતે શનિવારે પૂનમ હોવાની સાથે સાથે કેટલીક જાહેર રજાઓ શનિ, રવિ અને સોમ 3 દિવસની રજાના કારણે મિની વેકેશન જેવો માહોલ છે। ઉપરાંત ઉનાળાની ગરમીના દિવસોના કારણે જે દરિયાકાંઠાના જે પ્રવાસન સ્થળો છે ત્યાં ભક્તોની ભીડ હાલ વધુ સંખ્યામાં જોવા મળી રહી છે, જેના કારણે જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક કચાશ કે ઉણપ જરૂરથી ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે। આજે વહેલી સવારે જે દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તોની જે ભીડ હતી તેને કાબુ કરવા માટે કે તેને વ્યવસ્થામાં ગોઠવવા માટેના પૂરતા જે સુરક્ષા કર્મી હતા તે ઓછી સંખ્યામાં હોય તેવું જોવા મળ્યું હતું। દૈનિક દ્વારકા મંદિરની અંદર 6 જેટલી ધજાઓ ચડતી હોય છે ને ધજાની સાથે લગભગ અંદાજે 50 થી 100 લોકો એક સાથે ભક્તો તેની ધજા ચડાવવા વાજતે ગાજતે મંદિરની અંદર પ્રવેશ કરતા હોય છે, પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે સુરક્ષા કર્મીએ જે ધજા સાથે આવેલા લોકોને રોકતાની સાથે જે ધજામાં આવેલા લોકો હતા તે પોલીસની પણ વાતને અવગણીને તે બેરિકેડ તોડીને મંદિરની અંદર પ્રવેશ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ને આવા છેલ્લા 3 દિવસની અંદર 2 દિવસથી ભક્તોની જે ભીડ વધી છે તેના કારણે વ્યવસ્થાને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે। હિના, બિલકુલ આભાર। તો યાત્રાળુઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચે બબાલના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પૂનમનો અવસર હતો અને રજા જેવો માહોલ હતો, તે વચ્ચે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા અને તે દરમિયાન જ જે શ્રદ્ધાળુઓ છે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। ભક્તોની લાઇનમાં કેમ ઊભા ન રખાયા તે અહીંયા સૌથી મોટો સવાલ છે। યોગ્ય બેરિકેડિંગ કેમ નથી કરવામાં આવતું? ભક્તોની લાઇન માટે યોગ્ય બેરિકેડિંગ કેમ ન કરાયું અહીંયા સૌથી મોટો સવાલ છે, જ્યારે આટલી મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચે છે। ભક્તો સાથે ઝપાઝપી થવાનું કારણ શું છે તે પણ અહીંયા સૌથી મોટો સવાલ છે। દર્શનમાં ભક્તોની લાઇન માટે અવ્યવસ્થા વારંવાર કેમ સર્જાય છે એ પણ અહીંયા સૌથી મોટો સવાલ। તો યોગ્ય બેરિકેડિંગ ન કરાતું હોવાના પણ આક્ષેપ છે। તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં વ્યવસ્થાના અભાવે અરાજકતા જેવા માહોલ અહીંયા સર્જાઈ ગયો છે। નિતેશ પાંડે એસપી અમારી સાથે જોડાઈ ગયા છે। સર, તમારી પાસે જાણવું છે, દેવભૂમિ દ્વારકામાં અત્યારે જે હાલ અરાજકતા ફેલાઈ છે તેની પાછળનું કારણ શું છે? કેમ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી થઈ? એમાં કોઈ આજે સન્ડેનો દિવસ છે, પછી રજાનો દિવસ છે, એટલા માટે અહીંયા ભીડ જે છે મંદિરમાં દર્શનાર્થીની ભીડ વધી ગઈ હતી અને સાથે સાથે અહીંયા ધ્વજા હોય છે તો એના પણ લોકો જે છે ધ્વજામાં જે લોકો ભાગ લે છે એ લોકો આવે છે, તો અમુક લોકો એમાં જબરદસ્તીથી ટ્રાય કરતા હતા, બટ પોલીસ અહીંયા તાત્કાલિક પહોંચી ગઈ હતી અને પછી જે છે સિચ્યુએશન જે છે કંટ્રોલમાં આવી ગઈ હતી। બિલકુલ, હાલ આટલો બધો ભક્તોનો જ્યારે ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે બંદોબસ્ત કેવો કરવામાં આવ્યો છે? ત્યાં પોલીસનો પૂરતો બંદોબસ્ત હોય છે, એટલા માટે આપ જો તાત્કાલિક અહીંયા પોલીસ પહોંચી પણ ગઈ અને અહીંયા તો 10 સેકન્ડનો વિઝ્યુઅલ છે, એના પછી જે છે બધાને સિચ્યુએશન કંટ્રોલમાં થઈ ગઈ હતી અને બધાના વ્યવસ્થિત પછી દર્શન પણ થઈ ગયા હતા અને હાલ અત્યારે બધું શાંતિ છે। બિલકુલ સર, એ પણ જાણવું છે ભક્તોને અગવડતા ક્યાં પડે છે?
અગવડતા અહીંયા દ્વારકા મંદિરમાં આજુબાજુમાં એકદમથી આજે રજાનો દિવસ હતું એટલા માટે અમુક એમાં ભીડ વધી ગઈ. એમાં તો એમ દર દિવસે અને દર રજાના કોઈ દિવસે હોય, પૂનમના દિવસે હોય તો લોકોના અગર ભીડ વધી પણ જાય તો શાંતિથી બધું થઈ જાય છે. બટ અમુક લોકો જે થોડા બહુ ધાર્મિક લાગણી હોય, એકદમથી એના ધૈર્ય નથી, એ લોકો થોડા આજે ટ્રાય કરતા હતા કે મતલબ ક્યુ તોડીને, બિલકુલ લાઈન તોડીને જતા રહે. બટ એને પછી પોલીસ કંટ્રોલ કરી દીધું છે સિચ્યુએશનને. બિલકુલ સર, આ પ્રકારની અરાજકતા હવે પછી ન સર્જાય તે માટે આપના દ્વારા શું સૂચના અપાઈ છે? અમને અહીંયા જે બંદોબસ્ત છે એ સ્ટ્રિક્ટ સૂચના બધાને આપી દીધી છે કે એવા કોઈ પણ બનાવ ફ્યુચરમાં ના બને અને જરૂરિયાત પ્રમાણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. બિલકુલ આભાર સર અમારી સાથે વાત કરવા બદલ. તો રવિવારનો દિવસ છે અને તેના કારણે ભક્તોનો ધસારો દેવભૂમિ દ્વારકા ખાતે વધી ગયો છે. અરાજકતા જરૂરથી ફેલાઈ છે, પરંતુ પોલીસો અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.